મિત્રો તમે જેવા માતાજીના મંદિરમાં એન્ટર થશો તેવું જ તમને આ રીતનું આખું જે રસ્તામાં જે છે તે માર્કેટ તમને આખું જોવા અહીં ગાડી મળશે। આ દશામાના મંદિરમાં મિત્રો જે બી દિલથી આવે છે અને દિલથી પ્રાર્થના કરે છે તેમની માતાજી છે તે મનોકામના જરૂરથી પૂર્ણ કરે છે। આપણે આવ્યા છે મીનાવાડા। યસ મિત્રો, આજે આપણે આવ્યા છે મીનાવાડા, જ્યાં દશામાનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા માટે આવ્યા છે। અને મિત્રો તમે મારી ચેનલ ભાઈ પાસે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવા જ જાણકારીવાળા વિડીયો જોવા માટે મારી ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકોન સાથે, કારણ કે તમારો ન્યૂ જેવો વિડીયો પહેલા મૂકું તેવો તમને નોટિફિકેશન આવી જાય। ચલો આપણે જઈશું અંદર ને તમને આની જે અહીંની જે મીનાવાડાની જે હિસ્ટ્રી છે તે પણ હું તમને આગળ જણાવીશ। મિત્રો આજે શનિવાર છે અને આજે જે છે તે દશામાતાના વ્રતનો ચોથો દિવસ છે। આજે આપણે આવ્યા છીએ એક એવા પવિત્ર સ્થાન ઉપર જ્યાં ભક્તોની આસ્થા અને દશામાનો આશીર્વાદ જોવા મળે છે, એટલે કે મીનાવાડા ગામમાં દશામાના મંદિરે। મિત્રો અહીંનું વાતાવરણ એટલું શાંતિપૂર્ણ અને ભક્તિમય છે કે તમે અહીં આવો એટલે મનને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે। મિત્રો હું તમને દર્શન કરાવું એ પહેલાં જે આ સાદાબાની જે હિસ્ટ્રી છે એ હું તમને પહેલાં જણાવી દઈશ, પછી હું તમને આગળ દર્શન કરાવીશ। તો આપણે હવે જાણીશું જે સાદાબાની આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો 1995માં મીણાવાડા ગામમાં મણિભાઈ કાળજીભાઈ ચૌહાણ અને એમની પત્ની જશોદાબા અને એમની એક દીકરી સાદાબા, તેઓ ખૂબ જ ગુણવત્ત, ધાર્મિક અને ભક્તિમય છે। સાદાબા દશામાની ભક્તિમાં લીન રહે છે અને તેઓ દિવસ રાત માતા દશામાની પૂજા અર્ચના કરે છે। અને એવામાં એક દિવસ દશામાના વ્રત આવે છે અને એમના ઘરે મા દશામાના દોરા લવાય છે અને ત્યારે એમના માતાને જોઈને એમને પણ દશામાનું વ્રત કરવાની ઈચ્છા થાય છે અને એમના મનની વાત પોતાની માતાને કહે છે કે મા, મારે પણ તમારી જેમ મા દશામાના વ્રત લેવા છે, હું પણ વ્રત કરવા માગું છું મા। અને ત્યારે એમની માતા કહે છે કે દીકરી શારદા, તું હજી ઘણી નાની છે, જ્યારે તું મોટી થઈ જાય ને ત્યારે તું આ વ્રત કરજે, તારાથી આ નકોડા ઉપવાસ ના થાય દીકરી। અને ત્યારે સાદાબા કહે છે કે હું નાની છે તો શું થઈ ગયું, મને શ્રદ્ધા છે કે હું ઉપવાસ કરી શકીશ। અને ત્યારે તેમની માતા કહે છે કે દીકરી, તારે ઘરનું કામ અને ભેંસો ચરાવવાનું કામ છે, જો તું આ નકોડા ઉપવાસ કરીશ ને તો આ ભેંસો ચરાવવા કોણ જશે? એવામાં એમના પિતાજી આવે છે લાકડા કાપીને। ત્યારે સાદાબા તેમના બાપુજીને કહે છે કે બાપુજી, મને પણ દશામાના વ્રત કરવા છે પણ મા મને ના પાડે છે। ત્યારે તેમના પિતાજી કહે છે કે દીકરી, હજી તું ઘણી નાની છે, જ્યારે તું મોટી થાય ને ત્યારે તું કરજે, ચાલ દીકરી હવે તું દૂધ આપીને આવ। અને ત્યારે સાદાબા દૂધ આપવા જાય છે અને એક ઝાડ નીચે બેસે છે અને કહે છે, મારી વાત તો કોઈ માનતું જ નથી ને દશામાં, તમે જ કોઈ રસ્તો મને દેખાડો ને માં। અને તે જ સમયે ગામના એક બહેન આવે છે અને કહે છે, દીકરી શારદા, તું હજી દૂધ દેવા કેમ નથી આવી? ત્યારે સાદાબા કહે છે, મને કંઈ જ સમજાતું નથી, મારે દશામાના વ્રત કરવા છે પણ મને બધા ના પાડે છે અને કહે છે કે તું હજી નાની છે। ત્યારે તે બહેન કહે છે કે બેટા શારદા, તું ઉદાસ ના થા, ચાલ મારી ઘરે, મેં પણ દશામાના વ્રત લીધા છે, હું તને દશામાની વાર્તા સંભળાવું। અને સાદાબા તેમની જોડે જાય છે અને આ બાજુ તેમના માતા પિતા સાદાબાની રાહ જોવે છે કે દૂધ આપીને હજુ કેમ ના આવી। અને તેવામાં જ સાદાબા આવે છે અને પૂછે છે કે દીકરી, કેમ આટલી વાર લાગી? એવામાં સાદાબા કહે છે, હે બાપુજી, રાવળ કુટુંબના ઘરે પણ દશામાં બેસાડ્યા છે અને તેમની ત્યાં જ હું દશામાની વાર્તા સાંભળવા બેસી ગઈ હતી। અને પછી માતા પિતા કહે છે કે દીકરી શારદા, ભલે હવે તું ભેંસો લઈને ચરાવી આવ અને આ લે દીકરી, આ જોડે જમવાનું લેતી જા। ત્યારે સાદાબા કહે છે, મારે તો દશામાના નકોડા વ્રત છે એટલે હું નહીં જમું। ત્યારે એમના બાપુજી કહે છે, દીકરી શારદા, આટલી જીદ ના કર, જમી લેજે દીકરી। ત્યારે સાદાબા કહી દે છે કે હું નહીં જમું અને એમ કહીને ત્યાંથી ભેંસો લઈને નીકળી જાય છે અને ચાલતા ચાલતા નદી કાંઠે આવે છે અને ત્યાં ભેંસોને ચરાવે છે। અને ત્યાં જ શારદાબાના નકોડા ઉપવાસ હોવાના કારણે સાદાબાને ચક્કર આવવા લાગે છે, જમવાનું જોડે છે અને તોય પણ ખાતા નથી અને ઝાડ નીચે બેસીને એમને ઊંઘ આવી જાય છે।
અને હવે શારદાબાની ભેંસોમાં એક બગરી નામની ભેંસ છે અને તે બગરી ભેંસ એક તળાવમાં પાણી પીવા ઉતરે છે અને નદીમાં કાદવ ન હોવાના કારણે બગરીનો પગ ફસાઈ જાય છે અને સાંજ પડવાના સમય થઈને ત્યારે શારદાબાની આંખ ખુલે છે અને જોવે છે તો બધી ભેંસો ત્યાં ગાડી ચરાતી હોય છે, પણ એમની બગરી ભેંસ છે ત્યાં તે દેખાતી નથી હોતી. ત્યારે શારદાબાની નજર બગરી તરફ પડે છે તો ખબર પડે છે કે બગરી ભેંસ તો કાદવમાં ફસાઈ ગઈ છે અને ત્યારે શારદાબાને વિચાર આવે છે કે બગરી ભેંસ તો માંદી છે અને તેને બગરીને બહાર કાઢવાનો ઘણો પ્રયત્ન કરે છે, પણ ભેંસ બહાર નીકળતી નથી. અને આ બાજુ તેમના માતા પિતા ચિંતા કરે છે કે મારી દીકરી શારદા કેમ ના આવી. ત્યારે શારદાબા દશામાને કહે છે, હે મારી દશામાં, વારે વારે આવજો. મેં સાચા મનથી તમારા વ્રત કર્યા છે. મારી બગરી ભેંસને બચાવી લો માં. દશામાં, મારી બગરી ભેંસને બચાવી લો. મારી બગરી ભેંસને બહાર કાઢી લો માં. બચાવી લો મારી બગરી ભેંસને. આમ કહેતા કહેતા દશામાના જાપ કરે છે. ત્યારે દશામા દીકરીનો કરુણ પુકાર સાંભળે છે અને દશામા ત્યાં ઘરડી ડોશીનું રૂપ લઈને આવે છે અને તેમની પાસે આવીને કહે છે કે દીકરી કેમ રડે છે. ત્યારે દીકરી કહે છે કે બગરી ભેંસ એક તો માંદી છે અને એ પણ પાણીમાં ફસાઈ ગઈ છે. જલ્દીથી મારી બગરી ભેંસને બહાર કાઢો. ન કાઢીને તો ડૂબીને મરી જશે. અને પછી શારદાબા પૂછે છે કે તમે કોણ છો? તમને ક્યાંક જોયા હોય ને એવું લાગે છે. ત્યારે ડોશીના રૂપમાં દશામાં કહે છે કે ના દીકરી, હું તો આ બાજુ પહેલી જ વાર આવી છું, તે મને ક્યાંથી જોઈ હોય. પણ ત્યારે શારદાબા કહે છે કે ના, હું તમને ઓળખી ગઈ છું કે તમે કોણ છો. તમે જ મારા સપનામાં આવો છો અને તમે જ મારા દશામાં છો. અને ત્યારે શારદાબા બે હાથ જોડીને પગે લાગે છે અને ત્યારે ડોશીમાના રૂપમાં દશામાં કહે છે કે હે દીકરી શારદા, તું મને ઓળખી ગઈ. અને એમ કહીને દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થાય છે. ત્યારે શારદાબા કહે છે કે હે માં, મારી બગરી ભેંસને બચાવી લો. અને ત્યારે બગરી ભેંસને દશામાં બહાર કાંઠે લઈ આવે છે. ત્યારે શારદાબા કહે છે, જય હો માં દશામાં, જય હો. ત્યારે દશામાં કહે છે, દીકરી શારદા, માંગ, તારે જે જોઈએ તે માંગ. અને શારદાબા કહે છે, માં દશામાં, મારે બીજું કંઈ નથી જોઈતું, પણ તમે મારી સાથે પડદે વાતો કરો, હું તમારી ભક્તિ કરું, એવા મને આશીર્વાદ આપો. ત્યારે દશામાં આશીર્વાદના રૂપે ચૂંદડી અને ત્રિશૂળ આપે છે અને કહે છે, દીકરી શારદા, આ લે, ચૂંદડી અને ત્રિશૂળ મારા આશીર્વાદ રૂપ છે અને હું હંમેશા તારી સાથે જ છું. અને હવે આ લે, તારી બગરી ભેંસને લઈ જા અને ઘરે જઈને મારી ભક્તિ કર. પછી શારદાબા ઘરે આવે છે અને પછી આખા ગામમાં ખબર પડે છે કે શારદાબાને મા દશામાએ દર્શન આપ્યા અને પછી તો અનેક પરચા થયા. તો તમારે પણ શારદાબાના દર્શન કરવા હોય તો એકવાર જરૂરથી મીનાવાડા દશામાના મંદિરે આવજો અને માતાજીના આશીર્વાદનો લાભ લેશો. શારદાબાની ફોટાની પરમિશન ન હોવાથી હું તમને વિડીયોમાં તેમના દર્શન કરાવી શકીશ નહીં, પરંતુ તમે અહીં રૂબરૂ આવીને માતાજીના દર્શનનો અને ભક્તિભાવનો અનુભવ જરૂરથી કરશો. અને હવે હું તમને કરાવીશ મંદિરના દર્શન. આ જે તે મિત્રો નીચેનો ભાગ છે, આખો મંદિરના નીચેનો ભાગ છે અને અહીંયાથી જે આપણે જવાનું રહેશે ઉપર, આપણે જઈશું માતાજીના મંદિર તરફ. મિત્રો જય દશામાં. મિત્રો મંદિરનો સુંદર સજાવટ અને દશામાના ભક્તિભાવ આશીર્વાદ, અને આ મંદિરમાં તમે પગ મૂકો ને એટલે તમને એકદમ શાંતિવાળું તમને અનુભવ થશે. અને જે માતાજીને દિલથી પ્રાર્થના કરે છે તે દરેક ભક્તોની માતાજી છે તે મનોકામના પૂર્ણ કરે છે. અને આ જે તમે જુઓ છો મિત્રો, આ ગાડી તે છે આપણે
શારદાબા જે છે તે આ જ જગ્યા પર બેસે છે અને દર્શન. હવે મિત્રો આપણે જઈશું જ્યાં શારદાબાની ભેંસ હતી ભગરી, તેનો જે વંશ છે તેમના હું તમને દર્શન કરાવું. મિત્રો અત્યારે આપણે એ જગ્યા પર આવ્યા છે તે શારદાબાની જે એ વખતે ભગરી ભેંસ હતી જે પગ ફસાઈ ગયો હતો ત્યાં આપણે આવ્યા છે. અને આ જગ્યા ઉપર જે તમને આ ચારો છે તે 10 રૂપિયાનો એક અને 20ના 2 મળી જશે. તો આપણે અત્યારે 20ના 2 લઈ લીધા છે. અને જે ભગરી ભેંસનો જે વંશ છે તે અહીંયા ગાડી છે, તો આપણે એમના દર્શન કરીશું અને ચારો પણ ખવડાવીશું. તમે પણ અહીંયા ગાડી આવો તો જરૂરથી ચારો ખવડાવશો અને કોમેન્ટમાં જય દશામાં લખી દેશો. જો તમે એ ગાડી આવો ને તમારે પ્રસાદ લેવો હોય માતાજીનો તો 40 રૂપિયાની પ્લેટ છે, જે તમને એમાં પૂરી, શાક, દાળ ભાત જે છે તમને મળી જશે. જગ્યા ઉપર છે તો જ્યારે બી તમે મીનામાળામાં આવો છો તો મિત્રો આ જે મેઇન મંદિર છે નાનું, ત્યાં આગળ તમે જરૂરથી તમે દર્શન કરજો. જય માતાજી. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો બેલ આઇકોન સાથે આજે સબસ્ક્રાઈબ કરી દેશો. અને તમે માતાજીના ભક્ત હોય તો કોમેન્ટમાં જરૂરથી જય દશામાં લખી દેજો. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો તમારા જે બી માતાજીના ભક્ત છે બધાને તમે શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો ટાટા, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, જય દશામાં. આજે અમારી ચેનલ આટલી છે મોટી, છતાં બહાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરો. બાય.